સર્વપ્રથમ સાથે મળીને ગુરુ વંદના કરીએ. ધ્યાન મૂલમ ગુરુમૂર્તિ, પૂજા મૂલમ ગુરુપદમ, મંત્ર મૂલમ ગુરુવાક્યમ, મોક્ષ મૂલમ ગુરુકૃપા. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર, ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અષ્ટાવક્ર ગીતાનો મારો અનુભવ હું બધાને જણાવવા માંગીશ. અષ્ટાવક્ર ગીતા એટલે એક શિરોમણી ગ્રંથ. શિરોમણી ગ્રંથ એટલે એની સરખામણી બીજા કોઈ ગ્રંથ સાથે ન થાય, કેમ કે આ ગ્રંથની અંદર જે સત્ય છે એવું અષ્ટાવક્ર દ્વારા સાબિત કરી બતાવાયું છે. રાજા જનકના 3 પ્રશ્ન, જ્ઞાન કેવી રીતે, વૈરાગ્ય કેવી રીતે અને મુક્તિ કેવી રીતે, અને આના માટેનો સંવાદ એ જ અષ્ટાવક્ર ગીતા, જેમાં અષ્ટાવક્ર ગુરુ અને રાજા જનકના બંનેની વચ્ચેનો સંવાદ, એના 20 પ્રકરણ છે. આ પ્રકરણ સાંભળવાની ઈચ્છા રાખતા હોય એવા મુમુક્ષુઓ માટે મારી યુટ્યુબ ચેનલ જ્ઞાન યજ્ઞ અષ્ટાવક્ર ગીતા બાય MC પ્રજાપતિમાં તમે સાંભળી શકો છો. અમુક વાર સવાલ થાય અને સવાલ પૂછવામાં આવે કે ધર્મ સંપ્રદાય. અષ્ટાવક્ર ગીતામાં અષ્ટાવક્ર કોઈ પણ ધર્મ સંપ્રદાયની વાત નથી કરતા. વળી કોઈકને એવું હોય કે તમે આમ પુસ્તક વાંચો છો. વાંચવું એ સવાલ નથી, વાંચી તો ગમે તે લે. પુસ્તક હોય અને વાંચતા આવડે તો કોઈ પણ વ્યક્તિ વાંચી શકે. અષ્ટાવક્રના એના અષ્ટાવક્ર ગીતાના પહેલા પ્રકરણમાં જ, પ્રસ્તાવનામાં જ, જેને સાંભળ્યું હશે એને ખ્યાલ હશે કે આ ગ્રંથ ખાલી વાંચવા માટે નથી, પચાવવો પણ પડે. અહીંયા વાત અનુભવની છે. અનુભવ વગર કેવી રીતે વ્યક્ત થાય? અનુભવ વગર હામાં હા કેવી રીતે કરાય? અનુભવ થાય પછી હામાં હા થાય. કહેવાયું કે રાજા જનકની મુમુક્ષુતા હતી. એમના સવાલ સામે ઉત્તર આપવા સક્ષમ અષ્ટાવક્ર ખાલી ઉત્તર નથી આપતા. એમનો સવાલ છે કે શું ક્ષણવારમાં ઘટના ઘટી શકે? શું ક્ષણવારમાં જ્ઞાન શક્ય છે? અને આ સવાલ એ વેદોના મોટા મોટા જાણકાર પંડિતો અને શાસ્ત્રોના જાણકાર એવા મોટા મોટા પંડિતો પણ એનો જવાબ નથી આપી શકતા. ત્યારે અષ્ટાવક્ર એ સત્ય સાબિત કરી બતાવે છે. રાજા જનક અષ્ટાવક્ર એ 12 વર્ષના બાળકને ગુરુ બનાવે છે. રાજા જનક પણ કંઈક અંશે જ્ઞાની હતા. એ અષ્ટાવક્રને જાણી લે છે, માટે જ 12 વર્ષના બાળકને ગુરુ બનાવે છે. અને અષ્ટાવક્ર પણ રાજા જનકની મુમુક્ષુતાને જાણીને ખાલી પાત્રમાં જ્ઞાન ઠલવે છે. બોલ્યા વગર જ વિચારો જાણી લે એવા મારા ગુરુજી મારા બોલ્યા વગર જ મને અષ્ટાવક્ર ગીતાનું પુસ્તક આપે છે અને મને આ પુસ્તક વાંચવાનો ઉપદેશ આપે છે. જ્યારે હું પુસ્તક વાંચવાની શરૂઆત કરું છું ત્યારે મારો કોઈ ઉદ્દેશ્ય નથી આની યુટ્યુબ ચેનલ બનાવવાનો. હું ફક્ત માત્ર અને માત્ર મારા માટે જ વાંચું છું. જેમ વાંચું છું એમ સવાલ થાય છે. સવાલ સામે જવાબ ગુરુજી પાસેથી મળે છે.
જવાબમાં એમનો ઉપદેશ અને બોધ પણ સાથે સાથે મળતા જાય છે. અને એ સાંભળ્યા પછી એક રસ વધે છે, એક ઊંડાણ વધે છે, એક ચિંતન વધે છે. જેવી ઘટના રાજા જનક સાથે સત્ય સાબિત થાય છે કે ક્ષણવારમાં જ્ઞાન શક્ય છે, એ મારી સાથે પણ સત્ય સાબિત થાય છે. જેમ ચિંતન વધે એમ ધ્યાન ઘટવાની શરૂઆત થાય છે. કોઈ આસન, કોઈ ક્રિયા, કોઈ વિધિની જરૂર નથી. કોઈ પણ કામ કરતાં પણ મને ધ્યાન ઘટિત થાય છે. અને જ્યારે એની શરૂઆત થાય છે ત્યારે સૌ પહેલીવાર મારું આજ્ઞાચક્ર શરૂ થાય છે. આજ્ઞાચક્ર શરૂ થાય છે ત્યારે મારા કપાળ પર અઢળક કીડીઓ ચાલતી હોય એવો મને અનુભવ થાય છે. કપાળના મધ્ય ભાગમાં બરોબર વચ્ચે એક સ્પંદન, એક તીવ્ર ખેંચાણ એનો અનુભવ થાય. મારી બંધ આંખોએ પણ મને વાદળ ચાલતા દેખાય. આકાશમાં વાદળો સાથે હું અનંત યાત્રાનો અનુભવ કરું છું. આ અનંત યાત્રાનો અનુભવ એ બહુ અદ્ભુત અનુભવ છે. ધીમે ધીમે મને સફેદ પ્રકાશ દેખાવાની પણ શરૂઆત થાય છે. એ પ્રકાશ એ જાણે કે એક દીવા સમાન. ગુરુજી કહેતા કે જ્યારે અંદર દીવો થાય ત્યારે બહાર દીવો કરવાની કંઈ જરૂર નથી. ત્યારે કંઈક અલગ લાગે. ત્યારે નાનપણ હતું, ત્યારે એટલી સમજણ નહોતી, ત્યારે સમજાવતું નહોતું, ત્યારે કોઈ અનુભવ નહોતો. હવે જેમ અનુભવ થાય એમ આ જે મંત્ર છે, એક શ્લોક, ધ્યાન મૂલમ ગુરુમૂર્તિ, પૂજા મૂલમ ગુરુપદમ, મંત્ર મૂલમ ગુરુવાક્યમ, મોક્ષ મૂલમ ગુરુકૃપા. આ શબ્દની અંદર, આ મંત્રની અંદર જે વાક્ય છે, મંત્ર મૂલમ ગુરુવાક્યમ, હું એવું કહું કે વાક્ય નહીં પણ એમના એક એક શબ્દ મંત્ર સમાન છે. કારણ કે એક એક શબ્દ જે હું સાંભળતી આવી છું એ સત્ય સાબિત થાય છે. કહેવાનું તાત્પર્ય એટલું જ કે સાચા સદ્ગુરુ મળે. સદ્ગુરુનો ઉપદેશ અને બોધ જરૂરી છે. એના વગર આ ઘટના શક્ય નથી. આગળના અનુભવ સાથે ફરી મળીશું. સર્વને મારા ઓમ નમો નારાયણ.